કેરા ગ્રામસભામાં મચ્યો હોબાળો અને રજૂઆતો ન સાંભળ્યાનો આક્ષેપ. ભુજ મુન્દ્રા માર્ગ પર ચકાજામ કરાયો. પોલીસ દ્વારા માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો. એક્સેલ ક્રોપ કેર કંપનીને સપોર્ટ ન કરવા ગ્રામ પંચાયતને સલાહ. ગઈકાલે કેરા ગામની અંદર યોજાયેલી ગ્રામસભામાં ભારે ગરમાગરમી સર્જાઈ હતી. ગ્રામજનો દ્વારા રજૂઆત ન સંભળાઈનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો. કેરા ગ્રામસભા ફક્ત 40 મિનિટની અંદર અધવચ્ચેથી સમેટી લેવામાં આવી હતી, જેથી સરપંચ તેમજ પંચાયત વિરુદ્ધ મહિલા સહિતના ટોળાઓએ ભુજ મુન્દ્રા માર્ગ પર ચક્કાજામ કરી દેવાતા રોડની બંને બાજુ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. મળતી વિગતો અનુસાર ગજોડ સીમમાં આવેલી એક્સેલ ક્રોપ કેર લિમિટેડ કંપની અને ગામના અમુક લોકો સામે ગૌમોતના આક્ષેપ થયા હતા. આ બાબતે તંત્ર દ્વારા તપાસમાં ઢીલાસ રખાઈ હોવાના પણ આક્ષેપો થયા હતા. ત્યારે આ બધી બાબત કલેક્ટર સાહેબ તેમજ પોલીસ વડાને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં કેરા ગામની તાજેતરની ચૂંટણીના પરિણામોનું રાજકારણ ભળ્યું હતું. જ્યારે ગ્રામસભા ચાલુ હતી તે વખતે અમુક ગ્રામજનો પંચાયત કંપનીની ખોટી તરફેણ ન કરે તેવું પણ જણાવ્યું હતું. આ વચ્ચે પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્વારા પૂરતી રજૂઆતને સાંભળી અને જલ્દી આટોપી લેવાઈ હતી. જ્યારે આ બાબતે સરપંચનો સંપર્ક થયો ન હતો. જ્યારે ઉપસરપંચ દિનેશ હાલૈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગ્રામસભા પૂરી થઈ ત્યાં સુધી આ અંગે કોઈ જ રજૂઆત થઈ ન હતી. જ્યારે અમુક ઉશ્કેરાટોથી આ મામલો બીચક્યો હતો. જ્યારે પંચાયત તટસ્થ રીતે ચાલતી હોવાનું જણાવ્યું હતું અને આ ગ્રામસભામાં કેરા કુંદનપર ગ્રામજનો ઉપરાંત એક્સેલ કંપનીના કર્મચારીઓની હાજરી સામે પણ આશ્ચર્ય થયું હતું અને લોકચર્ચાનો વિષય બન્યો હતો. અમુક લોકો દ્વારા એવો આક્ષેપ થયેલ હતો કે સરપંચ સાહેબે અમારી રજૂઆત ન સાંભળી અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. જ્યારે અમુક લેડીઝ દ્વારા એવું જણાવાયું હતું કે સરપંચ ગામના પ્રથમ નાગરિક લેખાય, તે જો અમારી રજૂઆત ન સાંભળે તો અમારે ક્યાં રજૂઆત કરવી. તેમની ખાસ રજૂઆત એક્સેલ કંપની વિરુદ્ધની હતી, કારણ કે એક્સેલ ક્રોપ કેર કંપની ગામમાં ધુમાડા ફેલાવે છે, જેથી ગામના લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. અને હાલમાં જ કંપનીમાં મધમાખી તેમજ કબૂતર મરી ગયા હતા. તેમજ અમુક લોકોને કંપનીવાળાઓ પૈસા આપે છે તેવા પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા. મારું નામ તૃપ્તિબેન છે અને અમને લોકોએ કાલે નક્કી કરેલ હતું કે 15 તારીખની આપણે સભા રાખવી છે. એટલે અમે બધા એને ટાઈમ અમને 4 થી 6 નો દીધો હતો. એટલે અમે લોકો બધા અહીંયા સભામાં આવેલા. તો અત્યારે એ લોકો થોડાક એના પ્રશ્ન સોલ્વ કરી અને 5 વાગે 5:15 સભા એને ઉઠાડી લીધી. એ લોકો એની રીતે નીકળી ગયા. અમે લોકો એની પાછળ બધા ગયા કે અમારી વાત સાંભળો, અમે બધા અહીં તમને અમારી બધી કમ્પ્લેન કરવા રજૂઆત કરવા આવ્યા છીએ, તમે કેમ અમારી વાત સાંભળો. એ લોકો નીકળી જ ગયા, અમને જવાબ દીધો જ નથી. અને અમે લેડીઝ લોકો એને કીધું કે તમે ઉભા રહો. લેડીઝ અમે એની પાછળ ગઈ પણ અહીં લોકો ઉભા નથી રહ્યા અમારી વાત સાંભળી નહીં. સરપંચ જવાબદારી નહીં નિભાવી શકતો હોય તો એ લોકો ઉઠીને વયા જાય ને. નગર કેમ ઉઠીને સરપંચને કેવું ખપતું હતું કે આ લેડીઝ લોકોને હજી વાત કરવી, તમે ઉભા રહ્યો. સરપંચ પોતે મોર રવાના થયો. સરપંચ કેમ આગળ રવાના થાય? સરપંચને પોતાને અહીં ઉભું રહેવું પડે તો સરપંચ કેમ હાલીને અહીં આગળ નીકળી ગયો? અમને વાત કરવી હતી, હજી અમને એક્સેલ વિશે રજૂઆત કરવી. અને આ લોકો જે ઉભા થઈને નીકળી ગયા નહીં, બધાને 5-5, 10-10 લાખ રૂપિયા દીધેલા હે. એટલે એ આ કંપની વાળા એક્સેલ કંપની વાળા એ લોકોના મોઢા ભરી દીધા હે. એટલે એ લોકો અત્યારે ઉઠીને હાલા ગયા હે. કેમ કે એ લોકોને તો અહીં ઘણે રૂપિયા જામ જડે છે. એ લોકો એને ફોડી નાખે છે. સમજી ગયા તમે? એટલે આ લોકો અત્યારે ઉઠીને હાલા ગયા. આ બધા એના મળતિયા હતા જે ઉઠીને ગયા ને, એક્સેલ કંપનીના મળતિયા હતા બધા. એ બધાને એમાંથી મળે છે. એ મળતિયા એના બધા. હા, મને લાગે છે કે સરપંચ નહીં નિભાવી શકે એની જવાબદારી. તો સરપંચ અત્યારે ઉઠીને વયું ન જાય. આજુબાજુના બધા લગતા ગામને હેરાનગતિ છે. સરપંચ ઉઠીને ગયો એટલે સરપંચ પોતે ફૂટેલો. ઉઠીને ગયો એટલે સરપંચ પોતે ફૂટેલો. હું તો એમ કહું સરપંચ પોતે ફૂટેલો તો જ સરપંચ ઉઠીને જાય. અને હું બીતી નથી, હું બિંદાસ જોડે તાળે કહું છું સરપંચ પોતે ફૂટેલો અને એના ભેગા બેહવા વાળા ફૂટેલા. એને બધાને એક્સેલ કંપનીનો પૂરેપૂરો સપોર્ટ છે ભાઈ. જ્યારે બીજી બાજુ કેરા ગ્રામ પંચાયતના સફાઈ કામદાર પણ નશામાં ધૂત હતા. ત્યારે એવું લાગી રહ્યું છે કે કેરા ગામમાં ક્યાંક ને ક્યાંક દારૂ ચોક્કસપણે વેચાય છે. હાલમાં જ અમારી કચ્છ કેરની ટીમે કેરા બસ સ્ટેશનની મુલાકાત લીધી, ત્યારે બસ સ્ટેશનની અંદર પણ દેશી દારૂની થેલીઓ જોવા મળી હતી. જ્યારે કેરા ગામના લોકો દ્વારા પણ કેરા ગામમાં દારૂ વેચાય છે તેવું જણાવવામાં આવ્યું હતું. અને રોજ દારૂડિયા દારા થેલામાં તો અમે ઘરથી બહાર કેમ નીકળી રોજ અમારા કાર્ય પત્રાને
પાવરની અંદર ભઠ્ઠિયું પડ્યું સરપંચને સમજવું જોઈએ ને, બધી ખબર હશે, ન ખબર એવું ન હોય, ખબર જ છે. સરપંચને હવે કાઢે એમ દારૂવાળા. અમારે પેલા ભાઈ કઈ પોલીસ મુખ્ય બધે ખાઈને બેઠા છે. નીકળી નથી આપતી, બોલો નથી આપતી. એકંદરે કેરા ગ્રામ સભામાં ભારે ગરમાગરમી જોવા મળી હતી અને એક્સેલ કંપનીને હટાવવાના નારા પણ લાગ્યા હતા. મારું નામ જસુબેન લાલજી કેરાઈ. અમે એક્સેલ કંપનીની સભામાં આવ્યા હતા. અમને 4 વાગ્યાથી 6 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 6 વાગ્યાથી મારી સભા કેમ પૂરી થઈ ગઈ? માણસો બેઠા અને સભા કેમ વહેલી પૂરી થઈ ગઈ? 6 વાગ્યા સુધી રાખવી હતી ને એને. અમે તો કઈ સાંભળ્યું નથી. એસારો કરીને સભા પૂરી કેમ થઈ ગઈ? એસારો કરે હાલો ઉભા થઈ જાય, કેમ થઈ ગયા એમ? એ તો હા હાલે જ છે ને. ત્યાં ગામમાં કોંધા હાલે રહે. અને અમે મારું શ્રીનગર સોસાયટીમાં મકાન, બધા શ્રીનગર સોસાયટી વાળા મારી 4 મહિના સુધી રોડ લાઈટ નથી. મારું ઘર ક્યાં બધાને પૂછેલું, એકલી રહું ને. 4 મહિના સુધી રોડ લાઈટ નથી. 6 વાગ્યાથી મોર અમે ઘરથી બહાર ન નીકળી ગયા. 7 વાગ્યા ભેગા ઘરમાં પડી જાય. 1500 રૂપિયા દીધા તે મારી લાઈટ નાખી ગયા. કારણ શું? પૈસા ખા ઢુકડીએ. તમને કેમ લાગે? કોઈ જવાબ દો તમે. માર્ગ ને 1500 રૂપિયા લઈને મને લાઈટ નાખી દીધી. તો તમારે એટલી નો વાયર ખેંચવો પડશે. હા, અને અમારું પીરે 1500 રૂપિયાનું કોઈ તમને બિલ આપેલું નથી આપ્યું. તો કે તમને વાયર ખેંચવો એટલે 1500 રૂપિયા આપો તો લાઈટ નાખી દેશું. અને એની ત્યાં ગામ સભા હતી કે લોકસભા હતી? હમણાં જતા મને ખબર કોણ હતા 1500 રૂપિયા લઈ ગયા. લાઈટ માટે જે તમે જે વાયર નાખેલો એના માટે બિલ આપેલું તમને નથી આપ્યું. પણ અમને તો એકલા રહી રહ્યા જરૂર હોય એટલે મેં તો દઈ દીધા. શું કામ 6 વાગ્યાથી બહાર નથી નીકળી શકતો? એકલા રહી રહ્યા તો એમને લઈને એને ખબર નથી કે અહીંયાથી પગાર લઈ રહ્યા એટલે બીજા પગાર લઈને ખાઈ રહ્યા. અમારે શ્રીનગર બધાને સોસાયટી વાળાને પૂછી દેવો કે અમારું ઉલટા કરી જાય ને. અમે તો રોજ દોડીને આવી અમને કે લાઈટ થઈ જશે. 4 મહિના સુધી મારી લાઈટ નથી, રોડ લાઈટ.